દશરથ રાજા ગુરુ વશિષ્ઠને ત્યાં આવ્યા છે. ગુરુદેવને દંડવત પ્રણામ કર્યા છે. દશરથ રાજાને જોઈને ગુરુ વશિષ્ઠ પ્રશ્ન પૂછે છે કે હે રાજન, આટલા બધા વર્ષોથી મેં તમને ક્યારેય ઉદાસ જોયા નથી. તમે આજે આટલા બધા ઉદાસ કેમ દેખાવ છો? તમારી આંખોમાંથી આજે કેમ આંસુ વહી રહ્યા છે? આવું સરસ મજાનું રાજ્ય છે, સરસ મજાની રાણીઓ છે, આટલી બધી સંપત્તિ છે, તો પછી ચિંતા શાની છે? ત્યારે દશરથ રાજા ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ, આપે મને બધું જ આપ્યું છે, પણ આ બધાનું સંભાળનાર કોણ? આનો વારસદાર કોણ? હે ગુરુદેવ, આપ મને કાંઈ રસ્તો દેખાડો, મને કાંઈ સૂચતું નથી. ત્યારે ગુરુદેવ દશરથ રાજાને પુત્ર કામેષ્ટ યજ્ઞ કરવાની સલાહ આપે છે. ધામધૂમથી પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞ વેદીમાં અગ્નિ દેવતા સાક્ષાત પ્રગટ થયા છે અને દશરથ રાજાને પુત્ર કામેષ્ટ યજ્ઞના ફળ રૂપે પ્રસાદ આપે છે. રાજા દશરથ આ પ્રસાદ પોતાની ત્રણેય રાણીઓને આપે છે. આ પ્રમાણે યજ્ઞનો પ્રસાદ લેવાથી દશરથ રાજાની ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ છે. જોત જોતામાં 1 માસ, 2 માસ, 3 માસ, 9 મહિના ક્યાં પસાર થઈ ગયા એ ખબર નથી પડી. આ સમાચાર સાંભળીને મહેલમાં આનંદ અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. નગરજનોને પણ સમાચાર મળ્યા છે કે રાજા આપણો વારસદાર, આપણા ભાવિ રાજા હવે જન્મ લેવાના છે. આ સમાચાર સાંભળીને અયોધ્યા નગરીની પ્રજા પણ હરખ ઘેલી થઈ છે અને જોત જોતામાં પવિત્ર ચૈત્ર માસ આવી ગયો છે. ધીમે 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 પવિત્ર ચૈત્ર માસની નોમ આવી ગઈ છે. બરાબર મધ્યાહન, બરાબર બપોરના 12 વાગ્યાનો સમય, મધ્યાહન સમય આવ્યો છે અને ધીમે 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 મંદ શીતળ પવન, સુગંધી પવન વહેવા લાગ્યો છે. વનરાજીઓ ખીલી ઉઠી છે અને નદીઓ પણ પ્રભુના દર્શનથી આતુર બંને કાંઠે ઘેલી દૂર થઈને વહેવા લાગી છે. દેવતાઓ અને સંતો પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે પ્રભુ, આપ ઝડપથી હવે જન્મ લઈને અમને સૌને આપના દર્શનથી પાવન કરો. જય જય સુરનાયક જન સુખદાયક, જય જય સુરનાયક જન સુખદાયક, પ્रणत पाल भगवंता. जय जय सुरनायक जन सुखदायक, प्रणत पाल भगवंता. गोद्विज हितकारी, जय असुरारी, सिंधु सूता प्रियकंता. पालन सुर धरनी अद्भुत करनी, पालन सुर धरनी अद्भुत करनी, मर्म न जानाई कोई. जो सहज कृपाला दीन दयाला, करहु अनुग्रह कोई, करहु अनुग्रह सोई, करहु